હેલો, રામ રામ સીતારામ, ગુડ મોર્નિંગ. નવા બ્લોગમાં સ્વાગત છે આપણું. જય શ્રી કૃષ્ણ, રામ રામ સીતારામ. હાલો, તો આજે માતાજીએ જવાનું છે, માતાજીના મઢે. અદાની છોકરાની છોકરી માતાજીએ ચોખવાની છે, એટલે જઈએ. 8:30 વાગી ગયા છે, મોડું થાય ઓલરેડી. ચાલો. અરે અંકુજો બાપુ જોવો ને નેક્સ્ટ કેટલા ટકા જોઈ ચાલો મિત્રો, આવી ગયા છીએ ગામમાંથી ઘરે. વાગવા જઈ રહ્યા છીએ 12:30. ગામમાં ગયા હતા. આજે છોકરાઓને છે રજા. ये बच्चा पार्टी देखो, शनि रजा, ईद मिलाद, ईद की रजा है जाहिर. આજે માતાજીએ ગયા હતા. આપણો માતાજીનો મઢ હોય ત્યાં. અદાનો છોકરો રાજકોટ, તેની બેબી આવી હતી, એટલે એને જોખવાની માતાજીનો મઢ અમારો ચામુંડમાનો છે. ત્યાં પેડા ભારોભાર જોઈતી, એટલે સવારે ગયા હતા ને પાછા આવી ગયા ઘરે. ને આજે બપોર થઈ ગયા છે 12:30. રસોઈ બની રહી છે. શું બને છે રસોઈમાં દિયા? દાળ ભાત. દિયા કે દાળ ભાત બને છે ને દિયાને ખાવાનું ચાલુ જ છે. चिबड़ू खस के काकड़ी ककड़ी मीठी है, बाजार की ककड़ी. लंच बन रहा है. एक वस्तु बार भात, सबका फेवरेट भात. राइस बार आ चुका है. दाल बन रही है, रोटी बनेगी. હાલો ખાવા. રસોઈ બની ગઈ છે. બાજુ પર રાખજો. દાળ ભાત શાક રોટલી. કેમેરો હાલે આપણે કેમેરો નો જોવા. ચાલો ભાઈ, લંચ દાળ ભાત ખાવા આવી જાઓ. ભૂંગળા દાળ ભાત, ડુંગળી લીંબુવાળી.
ચાલો આવી જાઓ રોટલા ખાવા. રોટલા નથી ઓમ રોટલા. આપણા રોટલા થઈ ગયા બપોર. ચાલો ખાઈ લઈ. ચાલો ભાઈ વાગવા જઈ રહ્યા છે 7:30. અહીંયા हमारी दिया कुछ हेल्प कर रही है. હાલો વાડીમાંથી અમે આવ્યા રે ભાઈ આવ્યા. શું બની રહ્યું છે? પુડલા. ચૈત્ર ચમકાવો. શ્રાવણ ચમકાવો. વરસાદ નથી થતો ને એટલે ચૈત્ર મહિનો લખવાનો. ચૈત્ર મહિના જેવો જ આજ તડકો હતો. કદિયા ઓછું મીઠું નાખજે ભાઈ. ચાલો હું નાઈ લઉં. લાઈટ કેમ વધઘટ થાય? ઓલા પુડલા બનાવો ને. અટાણે નહીં, અટાણે દૂરું જે કરતી હોય કર. ઓલા કે દિન નથી કર્યા. ઓલા માથે ઓલો ડુંગળીનો ઓલું ચોપડે છે બટેટાનો છુંદોવાનો રવાના કર્યા કે દીને એ મજા આવે. એ હે ને પિઝા જેવા લાગે. દિયા નહીં ભાવે. કાદિયા રવાના પુડલા ભાવે ને તને? પિઝા જેવા. એટલે એ પિઝા જ કહેવાય. સમજી ગઈ? તારે પિઝા સમજી તને ખાઈ લેવાનું. એટલે તારે એમ જ સમજવાનું પિઝા જ મેં ખાધા. બરાબર. ચાલો 7:05 આપણે નાઈ લઈ ફ્રેશ થઈ જાય. હાલો ચાલો ભાઈ વારું થઈ ગયું છે. વારુંમાં પિક્ચર પૂરું થઈ ગયું છે. ના જુઓ વઘારેલા ભાત, તીખી ચટણી, સોસ. વારું થઈ ગયું છે. વારુંનો એન્ડ રહી ગયો. 2 જણા ખાઈ છે. હવે બધું ખેલ ખતમ હો ગયા. ખેલ ખતમ પૈસા હજમ. હું વળી બારે બેસી ગયો એટલે કાંઈ શૂટિંગ કાંઈ લેવાનું નહીં સ્ટાર્ટિંગનું વારુંનું. એટલે વારું એન્ડમાં હું એમનો ચક્કર મારવા ગયો એટલે મેં કીધું હલો ભાઈ ખવાઈ ગયું. હું ખાઈને નીકળી ગયો. પાછળ બધા ખાતા હતા. પુડલા બનાવ્યા હતા આજે. અંદાજની મોર દિયાએ ખાઈ લીધું. આજે રજા આવે ને એને રજાયું ચાલુ થશે નિશાળ વાળાને એટલે બધા મજા આવી જાય. જા 5 દિનની રજા નહીં હો, 2 દિનની રાખજો. 2 દિનની રજા હોય, 5 દિનની ન હોય. છઠ હાતમની હોય. અમે ભણવા જતા તે રજા પડતી હોય ને. તમારે ન પડતી, અમારે તો પડે ને. ચાલો ભાઈ આજનો વ્લોગ પૂરો કરીએ. આવજો. જય શ્રી કૃષ્ણ.